जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूलની શૈક્ષણિક YouTube ચેનલ અને શૈક્ષણિક WhatsApp ગ્રુપમાં હું ભાવેશ મેર ફરી એક વખત ધોરણ 12 ના દરેક વિદ્યાર્થી મિત્રોને WhatsApp ગ્રુપ અને YouTube ચેનલના માધ્યમથી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે સરકારશ્રીના આદેશ અનુસાર ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના દરેક વિદ્યાર્થી મિત્રોને માસ પ્રમોશન આપવામાં આવેલું છે। એટલે અત્યાર સુધી તમે ધોરણ 11 માં અભ્યાસ કરતા હતા, આપણે રાહ જોતા હતા કે પરીક્ષાઓ લેવાશે, પરંતુ વકરતી જતી કોરોના વાયરસ કે કોવિડ-19 ની બીમારીના વાયરસના કારણે આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે આપણે વાર્ષિક પરીક્ષા આપ્યા વગર ધોરણ 12 માં પ્રવેશ કરી ચૂક્યા છીએ। એટલે હવે આપણે અગત્યનું વર્ષ ધોરણ 12 હોય, તમારી આજુબાજુમાં રહેતા મિત્રો, સગા સંબંધીઓ પાસે ધોરણ 12 ના પુસ્તકો પડ્યા હોય તો એ પુસ્તકો તમારે મેળવી લેવાના છે અને ગંભીરતાપૂર્વક ધોરણ 12 ના દરેક વિષયનો આપણે અભ્યાસ શરૂ કરી દેવાનો છે। એટલે આજથી જ આપણે અભ્યાસક્રમ તરફ આગળ વધીએ અને અભ્યાસક્રમની સમજૂતી મેળવી લઈએ, જેથી કરીને આવતા તાસથી આપણે અભ્યાસક્રમની વિસ્તૃત માહિતી કરી શકીએ, શરૂ કરી શકીએ અને સમજતા જઈએ। તો જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી શ્રી સ્વામીનારાયણ વિદ્યાસાગર સ્કૂલની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, જેથી તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ પર મળી રહે। આ ઉપરાંત WhatsApp ગ્રુપના માધ્યમથી તમને જે વિડિયો કે અન્ય માહિતી મોકલવામાં આવે છે, આ દરેકનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને જે વિડિયો પસંદ આવે એને લાઈક પણ કરજો। દરેક વિષય શિક્ષકો તમને અલગ અલગ કામ સોંપશે તમારા અભ્યાસ બાબતે। આ દરેક કામ ગૃહ કાર્ય હોય, પાકી નોટનું કાર્ય હોય, એકમ કસોટીઓને લગતું કોઈ કાર્ય હોય, શાળાકીય પરીક્ષાઓને લગતું કોઈ કાર્ય હોય, અસાઇનમેન્ટને લગતું કોઈ કાર્ય હોય, આ દરેક કામ સમયસર કરતા રહેજો અને YouTube ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। તો આજે આપણે વધારે સમય નહીં બગાડીએ અને ધોરણ 12 માં તમે કયા કયા ગદ્ય, કયા કયા પદ્ય ભણવાના છો એની આપણે ટૂંકમાં માહિતી મેળવવાની છે અભ્યાસક્રમ। ધોરણ 12 નું પ્રશ્નપત્ર કેવું હોય છે એને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક ગદ્ય પદ્યના ગુણ ભારાંકો પણ જોતા જઈશું અને આ ઉપરાંત પેપર સ્ટાઇલ મુજબ પણ આપણે પ્રશ્નોનું વર્ગીકરણ કરતા જઈશું। તો જોઈએ આજે આપણે અભ્યાસક્રમ ઉપર એક નજર ફેરવતા જઈએ અને કયા કયા ગદ્ય પદ્ય ભણવાના છે એની ટૂંકમાં માહિતી મેળવતા જઈએ। પહેલા આપણે કાવ્ય ભણીશું અખિલ બ્રહ્માંડ। અખિલ એટલે આખું બ્રહ્માંડ, આખા બ્રહ્માંડમાં કોણ છે એની વાત પદ દ્વારા નરસિંહ મહેતા આપણને કહે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે તમારા માટે અનુક્રમણિકા ખૂબ જ અગત્યના છે, કેમ કે અનુક્રમણિકામાંથી તમારું 7 કે 8 માર્કનું પૂછાતું હોય છે બોર્ડની પરીક્ષા ધોરણ 12 ની જે લેવાય છે તેમાં। એટલે અનુક્રમણિકા ખાસ યાદ રાખજો, તૈયાર કરજો, સમયાંતરે તમને યાદ રહે, જરૂર પડે ત્યારે યાદ આવે એવી રીતે અખિલ બ્રહ્માંડમાં પદ છે નરસિંહ મહેતા, જેની વાત આપણે આવતા તાસમાં કરીશું અને આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વર એક છે એવી વાત આપણને સમજાવે છે કે આપણે એને અલગ અલગ નામે ઓળખીએ છીએ। જેમ સોનું અલગ અલગ ઘરેણામાં વપરાય છે, સોનામાંથી અલગ અલગ ઘરેણા બને છે, પણ અંતે તો એ સોનું છે। એમ ઈશ્વરને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ, પણ એ તો એક જ છે, આપણે એને અલગ નામ આપીએ છીએ। ખીજડીએ ટેકરે લગભગ અભ્યાસક્રમના સારા ગદ્યની આપણે યાદી તૈયાર કરીએ તો આપણે ખીજડીએ ટેકરે ગદ્યને મૂકવો પડે, જે નવલિકા છે। નવલિકા અર્થાત કે ટૂંકી વાર્તા ચુનીલાલ મડિયા દ્વારા આપવામાં આવેલી અને ભોજો કાળુ
ના પરિવારની દરિદ્ર પરિસ્થિતિનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. પોતાના સંતાનો અને પત્નીના શરીરને ઢાંકવા માટે પૂરતા વસ્ત્રોની પાસે નથી અથવા તો એવી પરિસ્થિતિ એની નથી. ત્યારે ખીજડી ટેકરાનો ઉપયોગ જે ગામ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા હતા. એ દાટેલા બાળક ઉપરથી કપડું ખોદીને કાઢવા માટે, કપડું મેળવવા માટે કબર ખોદે છે અને કબરમાંથી એને બાળકને બહાર કાઢે છે. તો બાળક જીવતું છે, ઘરે લઈને આવે છે અને પોસ્ટ માસ્ટરનું આ સંતાન હોય તેને દેવા જાય છે. પોસ્ટ માસ્ટર પોતાના દીકરાને જીવતો જોઈને ભોજાને માંગવાનું કહેશે, તારે જે જોતું હોય તો માંગ. ત્યારે ભોજો કાઢો છે એની પાસેથી માત્ર કપડાની માંગણી કરે છે. એવી વાત આપણને આ નવલિકા દ્વારા કરી છે. ત્યારબાદ છે દમયંતી સ્વયંવર. તમે આ ઘટનાથી પરિચિત હશો. નળ આખ્યાનમાંથી લેવામાં આવેલો આખ્યાન ખંડ છે. કવિનું નામ છે પ્રેમાનંદ. નળ અને દમયંતી. દમયંતીને નળ છે એ પસંદ છે. કઈ રીતે? હંસના વખાણ કરે છે અને નૈષધ નળ રાજા એને ભરવા માટે દમયંતી ઉતાવળી બનેલી છે. દમયંતીની સુંદરતા જોઈને દેવો પણ એને પરણવા માટે આવ્યા છે. હાર બધું ઊભા રહી ગયા છે. દમયંતી આવે છે તો પોતાનું ગળું આગળ કરીને પોતાને હારમાળા પહેરાવવાનું કહે છે. ચાર નળ ઊભા જોઈને દમયંતી મૂંઝાય છે. પિતા પાસે વાત રજૂ કરે છે, પિતાને ઓળખવાનું કહે છે. ત્યારે દેવો એના રૂપમાં આવે છે અને નળ અને દમયંતીને આશીર્વાદ આપે છે. બે આશીર્વાદ વચનો આપે છે અને કળિયુગ એને પરણવા ઈચ્છતો હોવાથી, દમયંતીને પરણવા ઈચ્છતો હોવાથી એ નળ રાજામાં એના રાજ્યમાં પ્રવેશવાનો મોકો ગોતે છે અને સાંજના સમયે નાતી વખતે પાણીનો ભાગ કોરો રહી જતા નળમાં પ્રવેશ કરે છે અને એની પાસે ન ધારેલું કામ કરાવે છે. તો આવી કઈ ઘટના આપણે આમાં ભણવાના છે. ત્યારબાદ છે સત્યાગ્રહાશ્રમ. આખ્યાન કથા ખંડ છે. આ આત્મકથા ખંડ છે જે વિનોબા ભાવે દ્વારા આપવામાં આવે. સત્યાગ્રહાશ્રમ વિનોબા ભાવે આત્મકથા ખંડ. વિનોબા ભાવે સમાજ સેવક હતા. ભૂદાન પ્રવૃત્તિ પણ એમના દ્વારા થયેલી અને એ જ્યારે ગાંધીજીને મળવા માટે કોચરબ આશ્રમમાં ગયેલા ત્યારે એમણે શું અનુભવેલું એની વાત આપણને આમાં કરેલી છે. રામબાણ પદ ભજન છે ધના ભગત. રામબાણ વાગ્યા હોય તે જાણે. રામબાણ અર્થાત કે પ્રભુની ભક્તિ રૂપી બાણ કેવું હોય એ તો જેને વાગ્યું હોય એ જ જાણતો હોય. તેવી વાત આપણને આમાં ધના ભગત દ્વારા કરવામાં આવેલી છે. ઉછીનું માંગનારાઓ હાસ્ય નિબંધ છે નટવરલાલ બુચનું. સમાજમાં બે પ્રકારના દ્વંદ્વ જોવા મળે, એક શોષક અને એક શોષિત. માંગનાર અને આપનાર. માંગવા વાળા આખી જિંદગી માંગીને જ પોતાનો ગુજારો ચલાવતા હોય છે. જ્યારે આપવા વાળો વ્યક્તિ છે આપે છે પણ એની વસ્તુ એને જ્યારે જોઈએ ત્યારે અને જેવી જોઈએ એવી એને મળતી નથી અથવા તો સાવ મળતી પણ નથી. તો આવી કેટલીક ઘટનાઓ ઉદાહરણ દ્વારા રજૂ કરી છે નટવરલાલ બુચે. આપણને હાસ્ય નિબંધ વાંચવાની સાંભળવાની પણ મજા પડશે. શ્યામ રંગ સમીપે. ગરબી છે દયારામ. શ્યામ એટલે કાળું, સમીપ એટલે નજીક. કાળા રંગની નજીક જવાની ગોપી ના પાડે છે. શા માટે? કારણ કે કૃષ્ણ કાળા છે અને કાળો રંગ કપટી હોય છે. કૃષ્ણ કપટી છે એવું માનીને એ કાળા રંગ નજીક ન જવાનું કહે છે. ઘણી બધી વસ્તુઓનો ત્યાગ પણ કરે છે. રીંગણ, કસ્તુરી બિંદી, જમનાજીનો જળ, આ બધી વસ્તુઓનો ત્યાગ ગોપીઓ કરે છે એની વાત આપણે આમાં કરીશું. ત્યારબાદ છે અમરનાથની યાત્રાએ વિનોદિનીબેન નીલકંઠ. રમણભાઈ નીલકંઠના પૌત્રી વિનોદિનીબેન નીલકંઠ દ્વારા આપવામાં આવેલો પ્રવાસ નિબંધ છે અને એમણે જે અમરનાથની યાત્રા કરેલી એનો એક ટૂંકો સાર રજૂ કરે છે કે ત્યાં કેવા કેવા વિઘ્નો આવે છે, કયો સમય અનુકૂળ ગણાય છે, તે પ્રવાસમાં ગયા એ સમય દરમિયાન એમણે ત્યાં કઈ કઈ સુંદરતાઓને માણી એની વાત આપણને આમાં કરી છે. ભવના આંગોળા લોકગીત છે. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, કાચના કર્યા છે તમારે ભવના આંગોળા. એવી વાત નાયકા દ્વારા આપણને આમાં કરી છે. નાયકાથી કંઈક નારાજ હશે તો અબોલા લીધા છે, બોલતા નથી. તો એને રીઝવવા માટે નાયકા કેવા કેવા પ્રયત્નો કરે છે. ડુંગર કોરીને ઘર કરે છે, કાચના કબાડ કરે છે,
ચૂલા કરે છે, ટોપરેથી ઉબાળ ભરે છે, આંધણ મૂકે છે, પણ નાયક ભીજતો નથી, એની વાત આપણને આમાં કરી છે. યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ નાટ્યાંશ છે ઉમાશંકર જોશી દ્વારા આપવામાં આવ્યો. આપણે મહાભારતથી પરિચિત છીએ, એમાંથી લેવામાં આવેલો એક ટુકડો હશે કે જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ પૂરું થઈ ગયું ત્યારે યુધિષ્ઠિર છે આ યુદ્ધનો વિષાદ કરે, દુઃખ વ્યક્ત કરે છે કે મેં આ ખોટું કામ કર્યું, માત્ર એક જમીનના ટુકડા માટે ભાઈઓને મારી નાખ્યા. ત્યારે અન્ય પાંડવ ભાઈઓ એને સમજાવે છે, દ્રૌપદી સહિત અર્જુન અને દ્રૌપદી સહિત કૃષ્ણ પણ એમને સમજાવે છે કે કૌરવોને માર્યાનો શોખ છોડી દો અને હવે રાજ્ય મળ્યું છે તો એ ભોગવો, એની વાત આપણને આમાં કરી છે. ત્યારબાદનો ખંડ કાવ્ય છે કે બોટાદકર દ્વારા આપવામાં આવેલું ઉર્મિલા. આપણે રામાયણના ઘણા પાત્રોથી પરિચિત છીએ, પણ ઘણા પાત્રો એવા પણ છે કે જે પડદા પાછળ રહે. એમાંનું એક પાત્ર છે ઉર્મિલા. ઉર્મિલા લક્ષ્મણની પત્ની છે. રામ વનમાં ગયા તો એની સાથે સીતાજી જાય છે, લક્ષ્મણ પણ એની સાથે જાય છે. જ્યારે ઉર્મિલા લક્ષ્મણની પત્ની હોવા છતાં એ પતિને કોઈ તકલીફ ન પડે એટલા માટે એની સાથે જવાની જીદ કરતી નથી અને પોતે એકલી દુઃખ સહન કરે છે. એની વાત આપણને આ ખંડ કાવ્ય દ્વારા કરી છે કવિ બોટાદકર. ત્યારબાદ છે સૌજન્યશીલ પ્રભાશંકર. ચરિત્ર નિબંધ છે મુકુંદરાય પરાશરીય દ્વારા આપવામાં આવ્યો. સૌજન્યશીલ પ્રભાશંકર આપણે પ્રભાશંકર પટ્ટણીથી પરિચિત છીએ, જે ભાવનગર રાજ્યના દિવાન પદે રહી ચૂક્યા હતા. એમનું સંતાન અનંતરાય પટ્ટણી. આ પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્ય માટે એમનું કાર્ય કેવું રહ્યું એની વાત આપણને આમાં કરી છે. ભારત દેશને આઝાદી મળ્યા બાદ એમણે શું શું કાર્યો કરેલા એની સમગ્ર વિગત આપણને અહીંયા મુકુંદરાય પરાશરીય દ્વારા કરવામાં આવેલી છે. ત્યારબાદ છે મહાત્માના માણસ. નવલિકા અર્થાત કે ટૂંકી વાર્તા છે ધીરુબહેન પટેલ દ્વારા આપવામાં આવેલી છે. આઝાદીના જુવાળમાં આવી જઈને પોતાને ગાળ આપે તો ગાળ સહન ન કરી શકવાના કારણે હાથ ઉપાડી બેસતો અને સત્યાગ્રહના ચિત્રા ઉડાડી દેતો. વ્યક્તિ જેલમાં પુરાય છે ત્યાં ગાંધીજીનું પડખું સેવેલા વ્યક્તિઓથી એનો પરિચય થાય છે, ત્યાંનું ભાષણ સાંભળે છે અને આખો બદલાઈ જાય છે અને મહાત્માનો માણસ બનીને બહાર નીકળે છે. ત્યારે પોતાની પત્નીને શોધવા ઘરે જાય છે પણ મળતું નથી. બાજુના ગામમાં રહેવા વહી ગયા છે, ત્યાં જઈને જોયો છે પત્ની પણ બદલાઈ ગઈ. તો વિચાર કરે છે કે આવું બધું શા માટે કેમ બન્યું એની વાત આપણને આમાં કરી છે. છેલ્લું દર્શન જયંત કોઠારી દ્વારા આપવામાં આવેલું આસ્વાદ લેખ છે. એમની પત્નીના અવસાન બાદ એમણે આ ગઝલ કદાચ લખ્યું હશે, એવું આપણે આસ્વાદ લેખ લખ્યો હશે. હવે છેલ્લા દર્શન કરી લઈએ. જુઓ ગઝલ છે શ્યામ સાધુ. સરસ મજાની ગઝલ છે. એમાં આપણને ટૂંકમાં ઘણી બધી વાત છે સમજાવી દેવામાં આવેલી છે. સેલ્વી પંકજમ નવલિકા છે ઈવા દેવની ટૂંકી વાર્તા આપવામાં આવેલી છે. સેલ્વી પંકજમ નામની એક છોકરી છે. લેખક ઈવા દેવ એમને જોવા માટે જાય છે અને પોતે અનાથ હોય સેલ્વી પંકજમ, એટલે લેખક એક ક્ષણે એનો તિરસ્કાર કરે છે, પરંતુ એનાથી પરિચિત થતા એ અંતે પ્રસ્તાવ મૂકે છે કે તમે મારી સાથે લગ્ન કરશો. ત્યારે સેલ્વી પંકજમ અત્યંત આનંદિત થઈ જાય છે અને આશીર્વાદ મેળવે છે. પથ્થર થરથર ધ્રુજે ગીત છે નિરંજન ભગત. ગામના પાદરે ભાગોળે ગ્રામજનો ભેગા થયેલા કુલટા સ્ત્રીને ન્યાય આપવા માટે અંતે ન્યાય થાય છે કે એને પથ્થર મારીને મારી નાખે. આવો ન્યાય સાંભળીને પથ્થર પણ ધ્રુજી ઉઠ્યા. જ્યારે ગામના લોકો એને મારવા હાથમાં પથ્થર લે છે ત્યારે ઓલિયો આદમી દરેકને કહે છે કે જેણે જીવનમાં ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય એ જ આ સ્ત્રીને પેલો પથ્થર મારશે. ગામના લોકો એક પછી એક ત્યાંથી જતા રહે છે અને ઓલિયો આદમી આ સ્ત્રીને ન્યાય આપવાનું કામ કરે છે. તેની વાત આપણે આમાં કરીશું. ગીત છે નિરંજન ભગત દ્વારા આપવામાં આવ્યું. ત્યારબાદનું છે આંસુ ભીનો ઉજાસ નવલકથા ખંડ છે દિલીપ રાણપુરાનો. નવલકથામાંથી લેવામાં આવેલો એક ભાગ છે દિલીપ રાણપુરાએ જે નવલકથા લખેલી છે એમાં. ઈશ્વર સર્વવ્યાપી ચિંતનાત્મક નિબંધ છે આનંદ શંકર ધ્રુવ. ઈશ્વર સર્વવ્યાપી, વ્યાપી એટલે ફેલાયેલો, સર્વ એટલે બધી બાજુ.
ઈશ્વર દરેક જગ્યાએ છે, કણમાં, દરેક જીવમાં ઈશ્વર સમાયેલો છે તેની વાત આપણને આમાં કરેલી છે. બા એકલા જીવે ગીત છે મુકેશ જોશી. આજે પેઢીમાં અથવા તો ઘરે દીકરો રડતો થાય એટલે રડવા માટે પોતાના પરિવારથી દૂર જતો રહેશે શહેરમાં, ત્યારે ઘરે ઘરડા વૃદ્ધો છે, માતા પિતા છે, એ પોતાના સંતાનોને મળવા માટે તલસતા હોય. એવા સમય દરમિયાન ફોન આવે, વર્ષમાં એકવાર આવતા હોય વેકેશનમાં, અને ફોન આવે કે આ વર્ષે અમે નહીં આવે, ત્યારે આ જે બે પેઢી વચ્ચેનો અથવા તો જે રાહ જોવે તે એકલતા છે ઘણા વ્યક્તિ જોર કરે છે, એની વાત આપણને અહીંયા કરી છે. અનિરુદ્ધનો ગૃહ ત્યાગ બોધ કથા છે ડોક્ટર હરિવલ્લભ ભાયાણી. અનિરુદ્ધ ઘરનો ત્યાગ કરીને જ્યારે પ્રવૃત્તિયા લે છે અથવા તો એક ભિક્ષુક બને છે, ત્યારે કેવી ઘટના બને છે એની વાત આપણને આમાં કરી છે કે એકે તો પ્રવેશ્યા લેવી જોઈએ, હું લોકા તું લે. એટલે અનિરુદ્ધ છે પોતાના ઘરનો ત્યાગ કરે છે. ભાણી ઉર્મી કાવ્ય છે ઇન્દુલાલ ગાંધીનું, અને ભાણીની દરિદ્ર પરિસ્થિતિનું વર્ણન આમાં કરવામાં આવેલું છે. પૂરતા વસ્ત્રો શરીરને ઢાંકવા માટે નથી, નાય છે તો ચણિયો પહેરીને કાપડું ધોવે છે, કાપડું પહેરીને ચણિયો ધોવે છે. આવી કઈ પરિસ્થિતિ આપણને આમ બતાવવામાં આવેલી છે. સમતા અને બંધુતાના પથદર્શક ચરિત્ર નિબંધ છે કિશોર મુકવાણે આપેલો, અને એમાં વ્યક્તિની વાત કરી છે જે સમતા અને બંધુતાના પથદર્શક ગણાય છે. કોણ વ્યક્તિ છે એ દરેક વિગત આપણે ગદ્યની શરૂઆત કરતી વખતે જોઈ લઈશું. ત્યારબાદ છે શરત. નવલિકા છે એન્ડલ ચેખોવ દ્વારા આપવામાં આવેલી. બેંક માલિક 25 વર્ષના યુવાન સાથે શરત કરે છે કે હું તને 20 લાખ રૂપિયા આપું, તારે આટલા વર્ષ એકાંતમાં એક ઓરડામાં રહેવાનું, તારે કોઈને મળવાનું નહીં. યુવાન વકીલ છે તો એ સ્વીકાર કરે છે, વર્ષો સુધી એ ઓરડામાં રહેશે, અને બેંક માલિક એ સમય દરમિયાન નિવૃત્ત થયેલો પૈસા એની પાસે નહીં, શરત પૂરી કરશે તો એને મારે પૈસા આપવા પડશે, એટલે હું એને મારી નાખવા એવું વિચારે છે. અને અંદર બેઠેલો જે યુવાન વકીલ હતો એ પુસ્તકો વાંચીને જ્ઞાની બને છે, અને વિચારે છે કે હું જો શરત જીતી જઈશ તો બેંક માલિકે મને પૈસા આપવા પડશે. એના કારણે એ થોડા સમય પહેલા ત્યાંથી ભાગી છૂટે છે. તેની વાત આપણે આમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તક મળીએ, વાંચવા મળજો, પાકી નોટ તૈયાર કરજો. એમાં અખિલ બ્રહ્માંડના જે કાવ્ય છે એમના શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો, તો દરેક ગદ્યના સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દો, વિરોધી શબ્દો બધું લખીને ત્યારબાદ તમારે પદ્ય પૂરું થાય પછી સ્વાધ્યાયના પ્રશ્નોની નોંધ કરવાની રહેશે, જેમ આપણે ધોરણ 11 માં કરતા. તો ફરીથી મળીશું નવા એક પદ્ય સાથે. ત્યાં સુધી રજા આપશો, અને દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ.